નમસ્તે મિત્રો, હું છું ભરતસિંહ છાવડા અને આપ જોઈ રહ્યા છો ભરતસિંહ છાવડા ખોડલ ફાર્મ। મિત્રો, અત્યારે મગફળીની વાત કરીએ તો મગફળીની અંદર જે ખેતરોની અંદર રાતળ અને ગેરું જેવો પ્રશ્ન દેખાતો હોય ને એવા ખેડૂતોએ અત્યારે વરસાદની ઘટને હિસાબે મગફળીને પિયત આપવાનું હોય તો તેવા ખેડૂત મિત્રોએ ખાસ નોંધ લેવા જેવી બાબત છે। ખેડૂત મિત્રો, અત્યારે ઉપરથી જે આપણે ફુવારાથી પાણી આપતા હોય છે, પિયત આપતા હોય ને, તે ફુવારાથી પિયત આપવામાં ખાસ કાળજી લેવામાં ધ્યાન રાખવું પડે એમ એ છે ખેડૂત મિત્રો કે જો આ ફુવારાથી તમે પાણી આપશો તો ઉપર ભેજ વધારે રહે એટલે રાતળ અને ગેરુનું પ્રમાણ પણ વધારે રહે અને જે મગફળીની અંદર રાતળ અને ગેરુ ટીકા ઓછા દેખાતા હોય એવા ખેડૂત મિત્રોએ ફુવારાથી પિયત આપવું અને જેને રાતળ અને ગેરુ જેવા પ્રશ્નો, સફેદ ફૂગનાને પ્રશ્નો રહેતા હોય એવા ખેડૂત મિત્રોએ મગફળીને સેજ લાંઘો આપી અને પછી રેડ પાણી આપવું। એટલે પાણીથી આપણી જે મગફળી ડૂબે નહીં ને એનાથી આપણે રાતળ અને ગેરુનો થોડોક આપણે બ્રેક રાખી શકીએ એટલે વધારો ન થાય અને જે કંઈ આપણે મગફળીની અંદર ફૂગની ને સમસ્યા હોય ને તેમાં પણ થોડોક ફાયદો રહે। એટલે મગફળી જેમ લાંઘો ખાય ને એમ લાંઘો ખાધા પછી જ આપણે રેડ પાણી આપવું। બાકી જે કોઈ ખેડૂત મિત્રોને મગફળી કાચી છે અને કોઈ રાતળ ગેરુનો પ્રશ્ન ન હોય તેવા ખેડૂતોએ આવું ફુવારાથી પાણી આપવામાં ફાયદો રહેશે। ખેડૂત મિત્રો ખાસ નોંધ લેજો।